સમાજ 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 શું છે? એક સમયે વડીલો એવા કહેતા હતા કે સમાજ એ કાયદાની એક વ્યવસ્થા રહેવા માટે વ્યવસ્થિત બનાવેલી એક બંધારણ હતું. પણ આજના જમાનામાં સમાજ એ એક ભીડ છે. આંધળા લોકોની એક ભીડથી વિશેષ કોઈ પણ સમાજ નથી. સમાજ તમને ક્યારેય પૂછવા નહીં આવે કે તમારી પર્સનલ તકલીફો શું છે, તમને રેશન કાર્ડ તમારી પાસે છે કે નથી, તમે માંદા પડ્યા તો તમારી પાસે EMI છે કે પૈસા છે, નથી. એ પૂછવા નહીં આવશે કે તમારે કઈ તારીખે તમારો મેડિક્લેમની પોલિસી આવે, કઈ તારીખે તમારો ઇન્સ્યોરન્સ છે, કઈ તારીખે તમારે હપ્તા ભરવાના છે જો મકાન લીધેલું હોય તો, કઈ જ્યારે તમારે સ્કૂલની ફી ભરવાની છે. એ સમાજ નથી ભરતો, એ તમે ભરો છો. સમાજ કોણ છે આજના જમાના? સમાજમાં એ લોકો છે કે જે તમને માનસિક મદદ કરે છે, જે તમને આર્થિક મદદ કરે છે, જે લોકો તમને પૂછે છે કે ભાઈ તને તકલીફ છે કે નથી, તમ તારે હું બેઠો છું ને, તું એક ફેરો જોઈ લે, સમય જતો રહેશે. તમે લગ્નમાં તમે 1000થી લઈ અને અત્યારે સમાજમાં જોઈએ 1500-2000 જેવો એનો મોભો, જેવી જેની આર્થિક પરિસ્થિતિ એ પ્રમાણે આમંત્રણ આપે છે. આટલા લોકોને તમારે સાચવવાના હોય. પણ તમે જોવા જાઓ કે ભાઈ મને હકીકતમાં મદદ કેટલા લોકોએ કરી છે, તો તમને મદદ કરતાં તમે જોવા જશો ને, લિસ્ટ બનાવવા જશો ને, તો તમારા 35થી લઈ અને 70 લોકો હશે કે જે તમને આર્થિક મદદ કરી હશે. 100, 200, 500, 1000, 5000, 10,000, 2 લાખ, લાખ, જેવો વ્યક્તિ અને જેવો વ્યવહાર એ પ્રમાણે એને માનસિક સપોર્ટ હશે, આર્થિક સપોર્ટ હશે. સમાજ આ વ્યક્તિઓ છે. સમાજમાં વ્યક્તિ હશે ને તો તમને ઘરે આવીને પૂછશે, માંદા પડ્યો હોય તો ભાઈ ભત્રીજો, કાકો, ભાઈ તારી પાસે પૈસા છે, હાલે માંદો પડ્યો, કાંઈ વાંધો નહીં, આવતી ફેરું છે ને થોડીક મહેનત કરજે, બાકીના પૈસા લઈને મેડિક્લેમની શરૂઆત કરજે, ધીમે ધીમે તકલીફ ન પડે. તમારો હૈયામાઈનો હપ્તો ભરતો હોય એને ખબર છે કે ભાઈ આણે મકાન લીધેલું છે, લગભગ બધાને ખબર હોય હપ્તો હાલે છે. જ્યારે તમે માંદા પડ્યા હો ને તો ઘેર આવીને પૂછે કે ભાઈ તારે EMI કેમ હચવાય એમ છે, નકર હાલે તારે 10-15 હજારનો EMI છે ને, એક ભરી લે, 2-3 ભરી લે, હમણાં સારો થઈ જાય, પાછું કામ ધંધો ચડી જાય, મને આપી જાય. જ્યારે તમે આર્થિક હતે, હમણાં ન છો આપણે કોરોના આવ્યા, એ પહેલાં તે મંદી આવી હતી 2008માં, ત્યારે લોકોએ તમને પૂછ્યું ભાઈ તારી સ્કૂલની ફી ભરાણી છે? નહીં, હાલે વાંધો નહીં બેટા, હાલે તું ભરી લે ભાઈ. જેવો તમને લાગુ પડતો હોય, જેવો તમારો વ્યવહાર છે, એ તમારા પૈસા ભરે, એ સમાજ છે. સમાજથી લોકોની ભીડ, જે મેં કીધું ને આંધળાઓની ભીડ, એમાંથી કોઈ ફાયદો નથી. તમે સમાજથી સમાજ કરીને જે દોડો છો ને, મારો એનો વિરોધ નથી, પણ તે જ અમને જે 35-40 લોકો છે ને, 70 લોકો, એને સપોર્ટ કરો. બાકીના તમારી પાસે વધ્યા કેટલા કે ભાઈ 100-200 લોકો એવા હશે જે તમને માનસિક સપોર્ટ આપે છે. બરાબર, તમારું કુટુંબ છે, તમારા કાકા છે, દાદા છે, ફૂઈ, માસી, મોહાલ છે, આ આપણો સમાજ છે. સમાજ એવો જ્યાં સુધી માનસિક રીતે વિકસિત નહીં હોય, બરાબર છે, માનસિક વિકસિત હોવું જરૂરી છે સમાજમાં. વિકલાંગ, જો માનસિક રીતે વિકલાંગ સમાજ હોય ને તોય આપણે આગળ ન આવી શકીએ. જ્યારે આપણો સમય ખરાબ હતો અને સાચવી લીધો, જ્યારે એ લોકોનો તમારો સમય ખરાબ આવે ને ત્યારે તમારે સાચવી લેવા, ત્યારે તમે સમાજમાં રહો છો એવું કહેવાય. બાકી સમાજ તો સમાજ રહેવાનો જ છે. આજે નહીં હતા તોય હતા અને આજે છીએ તો પણ છે. એ નીતિ નિયમો પ્રમાણે તો આપણે એમાંથી બહાર પણ નહીં શીખી શકશું. એટલે જે કંઈ નીતિ નિયમો છે એને ફોલોઅપ કરવું, પણ આ લોકોએ જે તમને સાચવા છે ને એને સાચવી લેવા. આપણે સાચવી લેશું, તમે સાચવી લો, એ આપણો સમાજ છે. અને આવા સમાજને આપણે ગર્વ અનુભવીએ છીએ. આપણને આનંદ છે કે આપણા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ આપણને એટલો મોટો સપોર્ટ આપ્યો કે આપણા પગના જે તૂટી ગયા હોય ને, ટાંટિયા કહે ને તૂટી જાય માનસિક આર્થિક રીતે, એણે આપણને ટેકા ઊભા રાખીને ઊભા રાખ્યો છે. એને આપણે વંદન કરીએ છીએ, એને આપણે સમાજ કહેવાય. એવા સમાજમાં રહેવાય. બાકી આવા બધા ખાલી વાતો કરીને વયા જતા, એનાથી તમે આગળ રોજો રહેવામાં જ ફાયદો છે. તમને બધાને એવું નથી કે આ સમાજના, તમામ સમાજના લોકોને આ વસ્તુ લાગુ પડે છે.